આજ છે ને શર્ટ નથી પહેર્યો, કારણ કે ઠંડુ એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને. મસ્ત મસ્ત મજા નાસ્તો વરસાદ આવે છે ને હવારમાં 11 અડધી કલાકથી શરૂ થઈ ગયો છે. ધીમો ધીમો પેલા હારો આવી ગયો. અત્યંતાબેન તબિયત ખરાબ થઈ ગઈ છે થોડી. શું થયું બટા? હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો જો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે આજ છે ને શર્ટ નથી પહેર્યો, કારણ કે ઠંડુ એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને, એટલે ઘડીક છે ને શરીરે જે હળાઈ નીકળી હોય ને એ થોડીક શાંત થઈ જાય, એટલે ચટપટા બહુ ભરે. અને વરસાદ છે ને અત્યારમાં મસ્ત વરસાદ પડી ગયો ભાઈ. આજ જો કેવો વરસાદ ચાલુ છે, જો એક નંબર, કાંઈ ઘટે નહીં. આખું આકાશ કાળું ભૂમર થઈ ગયું છે અને આ સવારે વહેલો તો બહુ વરસાદ આવી ગયો. રોડ ઉપર પાણી હાલતા થઈ ગયા. અત્યારે કાંકે ઓછો થઈ ગયો છે અને કબૂતર કેટલા મસ્ત બેસી ગયા. જો ઉપરથી ટીપા પડે ને વરસાદ, એમાં કબૂતર નાઈ છે, મસ્ત થઈ ગયા. ને અમારે જો લવ પડે બસ ટાઈમ મસ્ત બેસી ગયા છે. એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય ને એટલે બહુ મજા આવી જાય. કે ઠંડુ વાતાવરણ હોય તો મજા આવે. ગરમી કરતાં ઠંડુનો માહોલ સારો હોય. અને હવે જો આપણે નાસ્તો કરવાનો છે. સવારમાં નાસ્તો ઘણા ટાઈમ પછી આપણે આજ બતાવવાનો છે. અને આપણો જો સ્પેશિયલ ચા બને છે. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત મજા નાસ્તો વરસાદ આવે છે ને હવારમાં 11 અડધી કલાકથી શરૂ થઈ ગયો છે. ધીમો ધીમો પેલા હારો આવી ગયો, ધીમો ધીમો વરસે વધારે ટાઈમ જોઈ છે. હા, એમ આવે અડધી પોણી કલાક થઈ ગયું, પણ મારા અંદાજ પ્રમાણે હવારમાં વરસાદ શરૂ થઈ ગયો છે ને હું બનાવું છું ચા. તો હાલો બધા મસ્ત મજાની હવારની ચા પીવા. વરસાદ છે ચા પીવાની મજા ક્યાંક અલગ હોય. અમારે બેન નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરવા બેહવું છે. આપણે મસ્ત નાસ્તો કરી લઈએ. ભાખરી, સેવડો, મરસા છે તળેલા, અને મજા આવશે ભાખરી ખાવાની. બેન થર બે હોતા છે, બાપ ફોલે છે લસણ. અત્યારમાં લસણ ફોલા બે ગયા. મારે થોડુંક કામ બાકી છે ને થોડુંક થઈ ગયું. કપડાને એવું ધોઈ ગયું, પણ નાખવાના નથી, કારણ કે વરસાદ આવે છે એટલે અંદર દોર્યું બાંધી એમાં નાખવાના છે. ધીમે ધીમે નાખી દેવું પછી આપણે. સારું તો સા મસ્ત પાકી જાય ને અને ગાળી દઉં. સારું જો તો આપણે રસોડાનું કામ ઘણું ખરું થઈ ગયું છે. મસ્ત પથ્થર ધોઈ નાખો. પથ્થર ધોઈને જો હવે પોતા મારવાના બાકી છે. વાસણ મૂકી નાખા, ઘોડા લૂસી નાખા, અને કચરો વળાઈ ગયો છે. ખાલી પોતા મારવાના બાકી છે ને આ જાય છે કામે. હવે જાવ ને. હવે જો જાવ છો, મારે રેનકોટ થઈ ગયો. આ રહ્યો. હવે રેનકોટ પેલા લઈ જવાનો કા. અરે વરસાદ આવે છે, રેનકોટ લેતો જાવ ને. તો તમે રેનકોટ એને આપી દે. ક્યારેક પહેરશે ને તો એવું બતાવી તમને કેવા લાગે રેનકોટમાં કા. વરસાદ આવી જશે એટલે અત્યારે તો નથી પહેરવાનો. હકાડી પહેરીને જાત પછી ક્યારેક વાત. હા, હાલો ટાટા. ટાટા જો આ છોકરાને ટાટા કરતા જાવ. તો બેનભાઈ બે હુતા છે, તમે જાઓ કામે. સારું જોઈએ કામે જાય છે. આપણે હુકવવાના છે કપડાં નીતરી ગયા છે. મસ્ત કપડાં મૂકવી દઈ જાય. થોડાક તો મૂકવી દીધા છે, થોડાક બાકી છે. એમને નીકળતા મૂકી દીધા હતા. આ ટેબલ મૂકીને પછી હુકવવા પડે. બહુ મૂકી દોરી મેં બાંધી હતી ને એટલે અંબાઈ પણ આમ મૂસા હોય તો હા, આપણે ગેલેરીમાં આમ કામ કરતા હોય ને તો માથામાં અડે નહીં એમ. તો મસ્ત કપડાં નાખી દઈએ. હવે એવી ગયા છે કામે. મારે મારવાના છે પોતા. ખાલી પોતા મારવાના એક જ કામ બાકી રહ્યું છે. આપણે પોતા મારી દઈએ, કપડાં મૂકી દઈ પછી પોતા મારી દઉં. સારું જો તો ફેનિલ અત્યંત જાગી ગયા છે. ફેનિલભાઈ બેસી ગયા છે અહીંયા નાવાની વાટે, કારણ કે એનું પાણી મૂક્યું છે. વરસાદ એટલે ઠંડી લાગે ને હવે કા. જય શ્રી કૃષ્ણ. જો નાયા વગેરેનો કા. સારું જો એનું પાણી મૂક્યું છે ને અત્યંતાબેન તબિયત ખરાબ થઈ ગઈ છે થોડી. શું થયું બટા? પેટમાં દુખે છે, એને મૂડ નથી. નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે ને મારે લઈ જાવ છે ને દવાખાને. જાવ ને દવાખાને બતાવી આવી કા. જો અત્યંતાબેન દવાખાને લઈને જવાનું છે. અને બા મૂકે છે શાક, અને શાકનો વઘાર કરી નાખ્યું, કારણ કે 11:30 વાગે બપોરનો ટાઈમે થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. શાક મૂકી દીધું. શાક મૂકી દીધું છે. કેનું બનાવ્યું? કાંદા બટેટાનું કર્યું છે. આ જો ફેનિલભાઈનું પાણી મુકાઈ ગયું ને શાકે મૂક્યું. તમે જાય છે દવાખાને. અત્યંત પેટમાં દુખે છે થોડું 2 દિવસથી કે છે પેટમાં દુખે. કાલે 4 વાગે વહી એવી થી સ્કૂલેથી, તો આપણે દવાખાને લઈ જઈએ. હાલો બેટા. કેટલા પૈસા લીધા? હે 30 રૂપિયા. 30 રૂપિયામાં આપણને દવાખાને ચેક કરી દે. હે કેટલા રૂપિયા છે?
કેટલા રૂપિયા તું ગણી ને કેટલા રૂપિયા છે? હા તો તરી હદ છે. 10 નો સિક્કો છે, 20 નો 30 ના છૂટા છૂટા છે. હા જો એ બધા છૂટા છૂટા તો 40 રૂપિયા છે. જો એટલા પૈસા જોઈએ, 40 રૂપિયા થોડું થાય બટા. જો અવડી મોટી નોટ જોઈ દવાખાને. સારું હાલો તો આપણે જઈ આવી, પછી મોડું થઈ જાય તો હું નથી અંદર જઈ દવાખાને. બેન ને લઈને આપણે દવાખાને આવતા થોડો હાલો દાદરો. સાકરબા ક્લિનિકમાં લઈને આવ્યા છે, બાજુમાં છે, સામે જ પડે છે. કા દાદરા ચડી જાય અંદર જાય, પછી થોડું ટ્રાફિક તો છે થોડી. ફાઇનલ દવાખાને આવી ગયા ને, વરસાદ તો કેટલો મસ્ત છે. ધીનો ધીનો વરે હા કરે. કા હાલો અંદર જઈએ આપણે. લખાઈ લીધું? શું નામ લખાયું? વજન કર્યો? કેટલા કિલા છો? 37 કિલા. કેટલો? જો આપણે અત્યારે ગેસ લખાઈ લીધો, વજન કરી લીધો. 37 કિલો વજન જોઈએ ને. હવે આપણે અંદર તપાસ કરવાની. પેટ જ દુખે છે, આપણે બે દિવસ દુખે એટલે દવાખાના આપણે દવા લેવા હોઈએ. જાઉં કા અંદર બતાવવા જાઉં ને? બીક લાગે નહીં? હમણાં પૂછતી મને હરીસન દે, હરીસન નો દે. આપણે ખાલી તપાસ કરી લે. હો સારું તો આપણે અત્યંતા બેની દવા લઈને હોઈએ એવા ઘરે. મસ્ત ઠેલી ભરી દીધી દવાની. ઘરે જઈને બતાવું કેટલીક દવા લીધી. એમ જો એને તો બહુ ઉતાવળ છે. પડી જાય દાંત? એનું દાંત પડવા આવ્યું છે જરીક. એટલે ફેરીભાઈ બંધ કરીને બી ગયા. ખોયલું. જો ફેનિલભાઈ નાઈ તૈયાર થઈ ગયા. હે ટીવી ચાલુ કરી દીધી. અત્યંતા બેન જો દાંતે દુખે છે. કામ કરતો અત્યંતા બેને બધું એકારે થઈ ગયું. ફેનિલભાઈ તો નાઈ ધોઈને તૈયાર થવા આવ્યા. દવા બતાવી દો તમને કેટલી કઈ. થાકી ગઈ છે. પેલા પાણી પી લો. કાં અત્યંતા પાણી ભરી દેવું કે તું દેખાડી દે? જોવા દે. બે ટીકડી આપી દીધી છે. પહેલી વાર હતું બેન આટલી મોટી ટીકડી. એટલી મોટી ટીકડી આપી છે. અત્યંતા બેને પીવાની છે અને મારે પીવું છે પાણી. હું થાકી ગઈ છું. હા આપણી ગલેરીમાં માટલીનું પાણી મસ્ત પી લઈએ. એવું ઠંડુ થાય છે હમણાં તો ને, કારણ કે તો વરસાદમાં આખી રાત મસ્ત ઠંડી થતી હોય ને, એટલે મસ્ત ઠંડુ પાણી થઈ જાય. વરસાદનો માહોલ બધું ભીનું લાગે વરસાદમાં તો, પણ સારું છે વરસાદ આવ્યો એટલે મસ્ત મજા આવી. ઠંડુ વાતાવરણ થઈ ગયું. આપણી વેલ કેટલી મસ્ત થઈ ગઈ વરસાદની. તો સરસ થઈ ગઈ ને, લીલી. પાણી પીને દઈ શાંતિ થાય, કારણ કે નીચેથી આવીને તો થોડું ખાસ ચડી જાય. પાણી પી લીધું. હવે અત્યારે તમે થોડુંક ખવડાવી લઈને પછી પાઈ દઈ દવા. કામ ખાવું છે ને થોડુંક, હે કે શરબત પીવું? સારું તો આપણે અત્યારે તમે શરબત પાઈ દઈને થોડુંક ખવડાવી દઈ. અમે તે ઘણા વાગી ગયા છે, સ્કૂલે જવાનું છે. શાક સડી ગયું છે આપણું. વાગ્યા છે શાક લેવા. હું બટા હું જોઉં સેવ મમરા ખાવા. ત્યાં સેવડું આપું? સેવ મમરા નાસ્તામાં લઈ જાય છે હો ને? બસ જો નાસ્તામાં સેવ મમરા ભરી દે અને અત્યારે એને ત્યાં ખવડાવી લઉં. રોટલી ને એવું તો ભાખરી પડી છે બેટા. ભાખરી ને એવું ખાવું છે. એને તો દાંતે દુખે છે ને થોડાક ઝાડા જેવું છે ને, એટલે એને નથી મજા આવતી. સેવડો દઉં ને મસ્ત. તો આપણું શાક શરબત બનાવી દો. હાલો શરબત બનાવી દો. કાંદા બટેકાનું શાક થઈ ગયું છે. આપણે રોટલી બનાવવાની છે. રોટલી લોટ હમણાં બાંધી દઉં. અત્યંતા બેનને પીવું છે શરબત. હા મોટી થઈ ગયો. પાણી લેતી જાઉં બનાવી દઉં. અત્યંતા બેને શરબત બનાવી દઉં થોડું. પીવું છે તો પાણી ગ્લાસ ભરતી જામાં દીકરો. પાણી ભરતી આવશે. ખાંડ નાખી દઉં. લીંબુ નાખો પડે. લીંબુ વાળું પી સારું હશે ને. લીંબુ વાળું શરબત બનાવી દો. ઉલટી નથી થતી એટલે વાંધો નહીં. ઉલટી થતી હોય ને તો ખાટું ન પવાય, પણ ઉલટી નથી થતી તો મસ્ત લીંબુ વાળું શરબત પાઈ દો. તો લીંબુ ઘણા બધા પડ્યા છે. મસ્ત મોટું લીંબુ લઈને. હા ના ખાઈ જ ને બટા. તો મા દીકરી છે ને શરબત બનાવીને ચીકા. જો અત્યારે તમે પાણી નાખે છે. નાખી દે, બધું નાખી દે. હા હલાવ્યો હવે. મસ્ત હલાય ને. હા બસ એમ લઈ લો. ખાંડનો ડબ્બો ઢાંકી દઈ. ઉપર મૂકી દઈ. પછી આપણે બરફ નહીં આવે એમાં.
જો અત્યંતા બેન મસ્ત આ છે સરબત બનાવવા મીડા કા એ હું સુધાર નાખી તને નહીં આવડે ના ના નું આવડે સારું તો મસ્ત લીંબુ કપાઈ ગયું છે નાખી દો લીંબુ. ના ના પેલા ખાંડ તો ઓગળે લીંબુ નાખીને તો ખાંડ નો ઓગળે બેટા બસ એમ પકડીને હલાવે રે કેટલાક ઓગળી જાય એ દાંત કડીક દુખશે બેટા પડી જાય ને ત્યાં સુધી દુખશે પછી નહીં દુખે હું બરફ કાઢી દઉં મસ્ત બરફ કાઢી લીધો બહુ ઠંડાની જરૂર તો નથી હલાવી હલાવી આ પાણી નાખ. આપણે આ પેલા હલાવી તો નહીં આમાં લાટ પાણી હોય. હા હલાવી રે ખાઈ લવે બરાબર નાખ. હલાવી હલાવ જલ્દી જલ્દી મસ્ત લીંબુનો રસ આય, નાખી દે હું નાખીશ. તારથી નીસવાય લીંબુનો રસ નાખી દીધો મસ્ત શરબત બને તમે બધે હાલો શરબત પીવા કા હારું જો અત્યંત તમે શરબત બનાવી દે શરબત પાઈ દે આપણે દવા આરે તો જો અત્યંત ફેનિલ વહી ગયા છે ભણવા અને મને લાગી ગઈ છે ભૂખ થોડો બપોરનો ટાઈમ થઈ ગયો છે બપોરે જમી લઈ તો જમવામાં તો મસ્ત ને બતાવ્યું તો કાંદા બટેકાનું શાક છે ચામાં થોડોક અવેશ છે અથાણું ને એવું અને આમાં છે દહીં ને આમાં છે સાઈઝ જે ખાવું એ ખાવા મૂકશું આપણે આમાં મસ્ત ગળવામાં છે રોટલી તો મસ્ત જમવાનું છે તો હાલો તમે બધા જમવા ને હું જમી લઉં મને લાગી ગઈ છે ભૂખ આ જમવામાં તો હું એકલી છું કારણ કે ફેનિલભાઈ એ હોઈ ગયા છે સ્કૂલે બાંધતા એ ખાઈ લીધું અને ફેનિલ ઉપર થોડાક મોડા આવવાના છે તો સારું હું ખાવા બીજા હોતી તમે જો તબિયત બરાબર ન હોય આપણે દવા લઈએ સારું ફેર પડી જાય કેમ છે કેમને કંઈ ઝાડા છે થોડા ઘણે તો ફેર પડી જાય દવા લઈએ ને આપણે એટલે તો સારું તો આજનો વિડીયો આપણે અહીં કશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય